તો બરોડા ક્રિકેટ એસોસિએશનની લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। છેલ્લા 13 વર્ષથી બિનહરીફ કે વહીવટી પ્રક્રિયાથી ચાલતા આ એસોસિએશનમાં આજે ખરાખરીનો જંગ જામ્યો છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા રામબાગ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। આ ચૂંટણીમાં મુખ્યત્વે 2 પ્રબળ જૂથો રિવાઇવલ ગ્રુપ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ સામસામે છે। કુલ 31 વિવિધ હોદ્દાઓ માટે 62 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરર જેવા મહત્વના હોદ્દાઓ પર સૌની મીટ મંડાયેલી છે। પ્રમુખ પદ માટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે અને જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દર્શન બેંકર વચ્ચે સીધો અને રસાકસી ભર્યો મુકાબલો જોવા મળી રહ્યો છે। અંદાજે 2098 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બીસીએનું ભવિષ્ય નક્કી કરશે। આજે મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી હાથ ધરવામાં આવશે। નહીં એક તરફ મેદાનમાં ઉમેદવારો પોતાનું જોર બતાવી રહ્યા છે, તો બીજી તરફ કાયદાકીય ગૂંચને કારણે વિજેતા ઉમેદવારોએ હાઈકોર્ટના આગામી નિર્ણય સુધી રાહ જોવી પડશે। ક્રિકેટ રસિકો અને સભ્યોમાં ઉત્તેજના છે કે આખરે વડોદરાના ક્રિકેટ વહીવટની કમાન કોના હાથમાં જશે। નમસ્કાર। આ ચૂંટણીના પર્વમાં સર્વે મતદારો અને કેન્ડિડેટને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। रॉयल सत्यमेव जयते विजयी थसे, विजयी भव सत्यमेव जयते। आज बीसीए का इलेक्शन है और काफी उत्साह मेंबर्स में सब में देखने मिल रहा है। आप भी भारतीय क्रिकेट टीम के प्लेयर रह चुके हैं, क्या कहेंगे कैसा टीम आनी चाहिए जिससे बड़ौदा से और ज्यादा से ज्यादा प्लेयर इंडियन टीम में खेलते दिखे? काफ़ी खुश हूँ कि आज एसोसिएशन बड़ौदा क्रिकेट एसोसिएशन का इलेक्शन है। आज पहली बार मैं वोट करने आ रहा हूँ। एक्साइटेड भी हूँ और नर्वस भी हूँ एज ए क्रिकेटर, बट उम्मीद करता हूँ मेंबर्स ज़्यादा संख्या में आए और अपना जो वोट है, कीमती वोट है, वो उनको आए और अपना कर्तव्य निभाए। विजय हाथ पाटिल आई थिंक ट्रैक रिकॉर्ड जैसे एडमिनिस्ट्रेशन मैनेजमेंट जो वर्ष में वो परिवर्तन करे ये चालू रहता है। हमारी जो टीम से हमें यहाँ तक बहुत सारा एथिक्स है, हाईएस्ट इंटेग्रिटी से एक्सपीरियंस है, मेंबर्स सीधे पॉजिटिविटी नेगेटिविटी लीगल केसेस के इलेक्शन